હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ પંજાબી સ્ટાઇલમાં દેશી ચણાનું શાક, એટલે કે ડુંગળી લસણવાળું દેશી ચણાનું રસાવાળું શાક. તો આપણે પહેલા તેના વઘાર માટે તેલમાં જીરું, તજ, તમાલપત્ર, લવિંગ અને થોડા સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરી લઈશું. પછી આપણે તે વઘારમાં 1.5 કિલો જેવી ડુંગળીની કટકી નાખીશું. તો મિત્રો, આ સબ્જી અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી, તો આ માપ તે મુજબ છે. આ ડુંગળીની કટકીને આપણે સાંતળી લઈએ. પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આ આદુ મરચાંની પેસ્ટ 150 ગ્રામ મરચાં અને 100 ગ્રામ આદુમાંથી બનાવી હતી. પછી આપણે તે વઘારમાં 250 ગ્રામ લસણની પેસ્ટ નાખીશું. તો આ વઘારમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે તેમાં 1.5 કિલો જેવી ડુંગળીની ગ્રેવી નાખીશું. પછી આપણે તે ગ્રેવીને સારી શેકાવા દઈશું. આ ગ્રેવી શેકતી વખતે તમારે સગડાનો ફ્લેમ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની છે. તો મિત્રો, આ દેશી ચણાના શાકમાં આ રીતે ગ્રેવીમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો મિત્રો, આ ડુંગળીની ગ્રેવી 70% શેકાઈને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે તેમાં 1.5 કિલો જેવા ટામેટાની ગ્રેવી નાખીશું. આ ગ્રેવીમાંથી ઉપર આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે તેમાં મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીશું. પછી આપણે આ ગ્રેવીમાં થોડું પાણી નાખીશું, જેથી આપણે નાખેલા મરચું મસાલા આમાં બળી ના જાય. પછી આપણે તેમાં કસ્તુરી મેથી નાખીશું. આ ગ્રેવીમાં કસ્તુરી મેથી નાખ્યા પછી આપણે 200 ગ્રામ મગજતરી અને 100 ગ્રામ કાજુ જે પલાળી રાખ્યા હતા તેની પેસ્ટ નાખીશું. પછી આપણે આ ગ્રેવીમાં જરૂર મુજબ પાણી નાખીશું. તો મિત્રો, આ સબ્જીમાં આપણે કોઈ પાણીનું ચોક્કસ માપ હોતું નથી. તમારે ચણાના મુજબ આ ગ્રેવી સેટ કરવાની રહેશે. તો મિત્રો, પછી આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણે તેમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો, થોડી ટોપરાની છીણ, બાદિયાનો પાવડર અને પછી આપણે તેમાં બાદશાહ કંપનીનો છોલે મસાલો નાખીશું. તો મિત્રો, આ આપણી પંજાબી સ્ટાઇલ દેશી ચણા માટેની પંજાબી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે.
આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તેલ ઉપર આવે ત્યાં સુધી શેકાવા દઈશું। તો મિત્રો, આ દેશી ચણાનું શાક અમારે દિવસના કેટરિંગ ઓર્ડર માટે બનાવવાનું હતું, એટલે અમે આગલા દિવસે રાત્રે 2 કિલો અને 500 ગ્રામ દેશી ચણા એટલે કે 2.5 કિલો દેશી ચણાને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। પછી આ વઘાર કરતી વખતે પહેલા અમે તેને એક કુકરમાં 3 સીટી મારીને તેને બાફી લીધા હતા। પછી આપણે આ ગ્રેવીમાં આપણા બાફેલા દેશી ચણાને એડ કરી લઈશું અને તેને મિક્સ કરી દઈશું। તો મિત્રો, આ આપણું પંજાબી સ્ટાઇલમાં દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોમાં લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો તમારા ફૂડી મિત્રો સુધી। પછી આ શાકમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં 200 ગ્રામ જેવું ચીઝ નાખીશું। તો મિત્રો, તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો આવા બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલ જય બોલે કેટરર્સને સબસ્ક્રાઈબ કરી દેજો હો।